जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે हिंदी विषय भणीशुं। धोरण 8 चैप्टर 7 कह्युं छे सोच अपनी अपनी। आ चैप्टर ने वाद विवाद तरीके लेवानुं छे। आ चैप्टरनी अंदर આપણે શું ભણવાનું છે? વાદ વિવાદ। આપણે સામાન્ય ઘણી વખત સમાચારોમાં સાંભળતા હોય છે, વિપક્ષ પાર્ટી, અલગ અલગ પાર્ટી હોય, એક પાર્ટી એનું સારું હોય, પોતાનું ઊંચું રાખે, બીજી પાર્ટી પોતાનું ઊંચું રાખે, એકાબીજાનો વિરોધ કરો, નહીં આ સારું છે, પહેલાં એમ કે નહીં આ સારું છે, આ સારું નથી, તો પહેલાં એમ કે આ સારું છે, અને આ રીતે વાદ વિવાદ થાય એ પ્રમાણે આપણે આ સોચ અપની અપની, એટલે આપણા વિચારો વ્યક્ત કરવાના હોય છે કોઈ પ્રસંગને લઈને, કોઈ બાબતને લઈને, અને આ રીતે આપણે વાદ વિવાદ જોઈ લઈશું। પહેલાં ચોપડીમાં જોઈ લઈએ। ચોપડીમાં બે ચિત્રો આપેલા છે, ચિત્રોમાં થોડું ઘણું આપણે જોઈ લઈએ, ચિત્રોનો સમજીને પછી આપણે આ પ્રશ્નના જવાબ બોર્ડ પર લખી દઈશું, અને લખતા લખતા સમજાવતી પણ જઈશ। सोच अपनी अपनी वाद विवाद છે। આપણે સંદર્ભ જોઈ લઈએ। किसी विषय के पक्ष और विपक्ष में तर्क वितर्क सहित अपने विचारों की अभिव्यक्ति ही वाद विवाद है। तो कोई एक विषयની અંદર પક્ષ और વિપક્ષ પોતપોતાની દલીલ, પોતપોતાના તર્ક સાથે વિચારો રજૂ કરે, અભિવ્યક્તિ એટલે રજૂ કરવું, અભિવ્યક્તિ કરે એ વાદ વિવાદ કહેવાય। બંને પક્ષના લોકો હોય, એક આ રીતે એક પોતાના વિચારો છે કે નહીં આ બરાબર નથી, આ બાજુના વિશે એમ કે નહીં એ બરાબર નથી, આવી રીતે એ પોતપોતાની રીતે તર્ક વિતર્ક કહીને પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે તે વાદ વિવાદ કહેવાય। वाद विवाद मौखिक भावाभिव्यक्ति का अत्यंत प्रभावशाली तथा महत्वपूर्ण रूप है। मौखिक ज बोलवानुं छे, भावाभिव्यक्ति भावनी अभिव्यक्ति करवी ते पोताना जे कई कोई प्रसंग सांभळीने मगजमां जे प्रकारना विचार आवतो एना विषे सांभळ्युं होय, जोयुं होय, आपणे जे विचारी शकीए, आपणी जे क्षमता छे ए प्रमाणे आपणे बोलीए, आपणा विचारो आपणे प्रगट करीए, महत्वपूर्ण बाबत छे। वाद विवाद में किसी एक विषय को निर्धारित कर लिया जाता है। कोई एक विषय ने આપણે પસંદ કરી લેવાનો હોય છે। कुछ विद्यार्थी उस विषय के पक्ष में तथा कुछ विपक्ष में अपने अपने तर्क इकट्ठे करके कार्यक्रम के दिन श्रोताओं के सामने प्रस्तुत करते हैं। तो घણા विद्यार्थियों उस विषय के पक्ष में तथा कुछ बीजे विषय अलग अलग पक्षना विद्यार्थीओ इकट्ठा थाय छे, भेगा थाय छे, અને કાર્યક્રમ રજૂ કરે છે, અને શ્રોતાઓ એને ખૂબ જ શ્રોતાઓ સામે એ પ્રસ્તુત કરે છે પોતપોતાની દલીલો કરીને। एक वक्ता पक्ष में अपने विचार रखता है तो उसके बाद का विपक्ष में एक वक्ता, एक बोलनार व्यक्ति पोताना पक्षना विचारो रजू करे छे। बधा साथे मळीने कोई पोताना विचार, આપણે અંતાક્ષરી પણ જોઈએ છે ક્યારેક, આ ઉપરથી ગાય, કોઈ બીજા અક્ષર ઉપરથી ગાય, આ વાદ વિવાદ પણ એવું છે, કોઈ આ પહેલાં આ બોલે, આ લોકો બોલે, આ લોકો એમનો વિરોધ કરે, પછી પોતાની વાત રજૂ કરે, પછી આ લોકો એ વાતને વિરોધ કરીને પોતાની વાત, આ રીતે વાદ વિવાદ આપણે ભણીશું એટલે સમજમાં આવી જશે। इस प्रकार वक्ताओं को अपनी बात की पुष्टि तथा विपक्षी के कथन के खंडन का अवसर मिलता। इस प्रकार वक्ताओ એટલે જે બોલનાર છે એને પોતાની વાતની પુષ્ટિ કરવામાં આવે છે, પુષ્ટિ થાય છે, તથા વિપક્ષ એટલે સામેવાળા પક્ષનું એ ખંડન કરવામાં આવે છે। એકની વાત માની લેવામાં આવે અને એકની વાત ખંડન કરી અને વિરોધ કરવામાં આવતો હોય છે। આ રીતે છે। જો વાંચું છું, नीचे दिए गए चित्रों को ध्यान से देखिए, फिर उन पर आधारित प्रश्नों के आधार पर कक्षा कक्ष में वाद विवाद करवाय। બે ચિત્રો આપેલા છે, ચિત્રોને ધ્યાનથી જુઓ અને એના આધારે પ્રશ્નો આપેલા છે નીચે 3। એ પ્રશ્નોના આધારે કક્ષા કક્ષ મેં એટલે વિદ્યાર્થીઓ ભણતા હોય, કક્ષામાં બે ભાગ પાડી દેવામાં, અડધા વિદ્યાર્થીઓ આ બાજુ, અડધા વિદ્યાર્થીઓ આ બાજુ, બે પોતપોતાનો વિષય લઈ લે, એક વિરોધમાં ને એક આ બાજુમાં, આ રીતે વાદ વિવાદ કરીને ક્લાસમાં એકાબીજા પોતપોતાના વિચારો રજૂ કરી શકે। તો પહેલું ચિત્ર જુઓ અને બીજું ચિત્ર જુઓ। પહેલા ચિત્રમાં શું આપેલું છે? ચિત્ર જોઈને ખ્યાલ આવે છે કે એક બાજુનું ચિત્ર છે ગામડાનું ચિત્ર છે, બીજી બાજુનું ચિત્ર છે તો શહેરનું ચિત્ર છે। તો આ બંને વાદ વિવાદ થાય। શહેરના ચિત્ર કોઈ એમ કે અમને શહેરમાં ગમે, કોઈ એમ કે અમને ગામડામાં ગમે, શહેરમાં આવી તકલીફો છે, ગામડામાં આવી તકલીફો નથી, આ પ્રકારે વાદ વિવાદ ચાલશે। તો જોઈ લઈએ જરાક। જો गांव के चित्र में नदी है, ગામડાના ચિત્રમાં નદી દેખાય છે, उसके घाटों पर नहाते हुए लोग दिखाई देते हैं, कपड़े धोते हुए लोग दिखाई देते हैं, काम करते हुए लोग दिखाई देते हैं। गांव के घर कच्ची मिट्टी से कच्चे घर बनाए गए हैं, सीमेंटना के एकदम पाका मकान होय त्याथी काचा मकान कहेवाय, जेने गामडामां जोया होय, ઉપર નળિયા હોય કે આ રીતે જો ચિત્રમાં આપેલા છે, બતાવેલા છે, તો આવા મકાન હોય ને કાચા મકાન કહેવાય। તો કચ્ચે મકાન है। सभी लोग मामूली कपड़े पहने हुए, गामडाना वातावरणमां गामडामां रहनार लोको सामान्य कपड़ा, मामूली कपड़ा पहरता होय छे, मामूली कपड़े पहने हुए हैं। और गाँव में शांति
का वातावरण छाया हुआ रहते गामडामां शांतिનું વાતાવરણ કે તો કેટલી બધી બાબતો ગામડામાં આવે છે ચિત્ર પણ આપેલું છે એક સ્ત્રી જે કપડાં ધોવે છે બાળકો સ્નાન કરે છે એક સ્ત્રી પાણી ભરીને લઈ જાય છે આ બાજુ એક પેલા માટીના વાસણો બનાવવાનું કામ ચાલુ છે અને મકાન કેવા દેખાય છે કાચા મકાન હોય એવા મકાન દેખાય છે અને એકદમ શાંતિનું વાતાવરણ હોય એવું દેખાયું છે શાંતિનું વાતાવરણ આપણે એમ વિચારીએ કે આમાં અવાજ તો આપણે સંભળાય કે કેમ ખબર પડે શાંતિનું વાતાવરણ તો બાજુના ચિત્રમાં જુઓ ત્યાં ગાડીઓ દેખાય છે ગાડીઓની અવરજવર દેખાય છે તો એના લીધે અવાજ થતો હોય પણ તો એ ગામડામાં એવું કંઈ નથી ગામડામાં અહીંયા ગાડું બતાવે છે જો સામે ગાડું પડેલું છે ગાડું ચાલે તો ગાડામાંથી કંઈ અવાજ ન આવે બરાબર તો અહીંયા ગામડામાં શાંતિનું વાતાવરણ છે બીજું ચિત્ર જુઓ તમે અહીંયા આ પહેલાં ચિત્રમાં શું હતું નદી વહેતી હતી આ રીતે બધું બતાવેલું છે હવે અહીંયા નદી નથી અહીંયા આપણે રસ્તો બતાવેલો છે કેવો રસ્તો છે चौड़ी और दो तरफा सड़क है सड़क बतावे चौड़ी और दो तरफा चौड़ी એટલે કે પોળી સડક છે બંને બાજુ સડક હોય છે બે બાજુ સડક હોય છે એવી રીતે બતાવવામાં આવે છે એક બાજુ સડક ઉપર વાહનો ચાલતા હોય છે એક બાજુ માણસો ચાલી શકે એ પ્રકારે અને એક સડકનો રસ્તો એક વાહનો એક આ બાજુ જતા હોય ને એક આ બાજુ આપણે ઓળખીએ છીએ સિટીમાં જ રહીએ છીએ એટલે આ નગરના વાતાવરણની વાત તમને બહુ વધારે મારે ડિટેલમાં સમજાવવી ન પડે તમે તરત જોઈ લો એક વાત સાંભળો તમને સમજમાં આવી જાય नगर में पक्के मकान है केवा मकान है नगर में पाका मकान है सीमेंटना बनावेला है 1 2 3 4 माळना मकान होय छे क्यांक तो 11 माळनी बिल्डिंग होय छे आपणे सिटीमां जोयेलुं छे तो अहींया बतावीए ज छे आमां देखाय छे ऊंची बिल्डिंग छे ने पाका मकान होय एवुं अहींया आपणे जोई शकाय छे सड़क पर वाहन चल रहे हैं वाहनों पण देखाय छे ने सड़क पर वाहनों चाली रह्या छे वाहनों के कारण शोर बकोर वाहनों के कारण शोर होता है अवाज प्रदूषण होता है वाहनों चाले तो अवाज उत्पन्न थाय तो गामडानुं वातावरण केवुं छे शांत छे शहेरनुं नगरनुं वातावरण केवुं छे तो शोरगुलवाळुं वातावरण छे लोकोए गामडामां केवा कपड़ा पहेरेला हता गामडाना चित्रमां जोयुं तो सामान्य वेशभूषा सामान्य प्रकारना कपड़ा पहेरेला छे परंतु ए चित्रमां जुओ लोग आधुनिक वेशभूषा में लोकोए आधुनिक कपड़ा पहेरेला छे गामडामां स्त्री होय साड़ी पहेरती होय छे अने नानी नानी छोकरीओ तो फ्रॉक के ड्रेस के आवुं पहेरती होय छे परंतु सिटीमां केवा कपड़ा सिटीमां तो मोटा भागे छोकरीओ होय जीन्स टी शर्ट पहेरता होय छे स्त्रीओ सलवार कमीज पहेरता ज होय छे अने पुरुषो पण जीन्स टी शर्ट हाथे टूंकमां कही शकाय कि आधुनिक वस्त्रोथी सज्ज छे लोग आधुनिक वेशभूषा में सज्ज है हवे 3 प्रश्नो आपेला छे ते जो जरा हूँ वाँची जाऊँ छूँ सामળી लो तमे चोपड़ी छे चोपड़ीमां पण जोई लो दोनों चित्रों में क्या अंतर है गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा रुचिकर लगता है क्यों रुचिकर एटले तमने कयुं गमे छे एम क्या तालाब का जल पीने के लिए योग्य है यदि नहीं तो क्यों આપણે પહેલો અને ત્રીજો પ્રશ્ન છે તેનો હું બોર્ડ પર લખીશ પહેલો અને ત્રીજો પ્રશ્ન આ બંને પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને વચ્ચેનો પ્રશ્ન હું તમને સમજાવી દઉં છું એ કંઈ લખવાની જરૂરિયાત છે નહીં બરાબર અને કદાચ પરીક્ષામાં જો કે આ પૂછાતું જ નથી અને કદાચ કોઈ સંજોગો સાથે આવું પૂછવામાં આવે ગાંવ તથા નગર કે જીવન में क्या अंतर है तुम्हें कौन सा रुचिकर लगता है क्यों तो અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ તમને સમજાવ્યું છે તમારા હિસાબે તમારા વિચારો તમારે રજૂ કરીને તમારા પ્રશ્ન લખી દેવાનો બરાબર तो पहला આપણે बोर्ड पर प्रश्न नो उत्तर लखी लीए दोनों चित्रों में क्या अंतर है दोनों चित्रों में से दोनों चित्रों में से एक चित्र गांव का एक चित्र गांव का और दूसरा चित्र एक चित्र गांव का है गांव के चित्र में नदी है नदी है उसके घाटों पर नहाते कपड़े धोते
पानी भरते और काम करते, कपड़े धोते, पानी भरते और काम करते लोग हैं, और काम करते लोग हैं। गांव में कच्चे घर है, गांव में कच्चे घर है। लोग मामूली कपड़े पहने हुए हैं। एक वखत आ प्रश्न जब सांभळो ने वांचो तरत आवड़ी जाए। लोग मामूली कपड़े पहने हुए हैं, लेकिन गांव में बड़ी शांति का वातावरण, गांव में बड़ी शांति का वातावरण है। नगर के चित्र में चौड़ी और दो तरफा, चौड़ी એટલે પહોળી, चौड़ी और दो तरफा सड़क है, दो तरफा सड़क है। पक्के मकान है, पक्के मकान है। सड़क पर वाहन चल रहे हैं, पक्के मकान है, सड़क पर वाहन चल रहे हैं। सड़क पर वाहन चल रहे हैं। वाहनों के कारण शोर है, वाहनों के कारण शोर है। लोग आधुनिक वेशभूषा में हैं, लोग आधुनिक वेशभूषा में है। હવે પ્રશ્ન નંબર આપણે આમાં આપણે બે પ્રશ્ન નંબર લખ્યો છે, બરાબર, પરંતુ આપણે આ પ્રશ્ન નંબર ચોપડીમાં કયો છે? क्या तालाब का जल पीने के लिए योग्य है? यदि नहीं तो क्यों? उत्तर तालाब का जल पीने के लिए योग्य नहीं होता। तालाब का जल पीने योग्य नहीं होता, नहीं होता। पूछो ना, क्या तालाब का जल पीने के लिए योग्य है? तो नहीं, तालाब का जल पीने योग्य नहीं होता। तालाब चारों ओर से, तालाब चारों ओर से, चारों ओर से बंद होता है, चारों ओर से बंद होता है, बंद होता है। उसमें चारों ओर से, उसमें चारों ओर से चारों ओर से बाहर की धूल मिट्टी, बाहर की धूल मिट्टी, धूल मिट्टी
गिरती है, गिरती है। पेड़ों के पत्ते गिरकर, पेड़ों के पत्ते गिरकर सड़ते रहते हैं, गिरकर सड़ते रहते हैं। लोग तालाब के किनारे, लोग तालाब के किनारे किनारे कपड़े धोते हैं और कपड़े धोते हैं और कपड़े धोते हैं और जानवरों को नहलाते हैं और जानवरों को नहलाते हैं, नहलाते हैं। यह सारी गंदगी तालाब के जल को, यह सारी गंदगी तालाब के जल को, तालाब के जल को दूषित कर देती है, तालाब के जल को दूषित कर देती है। यह दूषित जल पीने से, यह दूषित दूषित जल पीने से, दूषित जल पीने से हैजा, हैजा, पेचिस आदि तरह की, हैजा એટલે એક ભયંકર સંક્રામક રોગ જેને કોલેરા કહેવાય અને એક બીજી કોઈ બીમારી છે પેચિસ નામની, पेचिस आदि तरह की, आदि तरह तरह की जानलेवा जानलेवा बीमारियां होने, बीमारियां होने की, बीमारियां होने की पूरी संभावना होती है, पूरी संभावना होती है। इसलिए तालाब का जल, इसलिए तालाब का जल पीने के योग्य, पीने के योग्य नहीं होता, पीने के योग्य नहीं होता। तो आ बंने प्रश्न है, आ बंने प्रश्न तमारे तमारी नोटबुक में लखी देवाना छे। कदाच आनी वर्कशीट हूँ न मूकूँ, बराबर। स्क्रीनशॉट पाड़ीने आ बंने प्रश्न लखवाना छे। आमां बीजुं कशुं लखवानुं नथी, शब्दार्थ के आ ते के कोई बाबतनी वात नथी, आमां कशुं आपणे लखवा जेवुं छे नहीं, बराबर। आ बे प्रश्न सिवाय आ बे प्रश्नमां एक प्रश्न आ समजावी दीधो छतां टूंकमां एक वखत जोई लईए। दोनों चित्रों में से एक चित्र गांव का है, अंतर बतावानुं छे। गांव के चित्र में नदी है, उसके घाटों पर नहाते, कपड़े धोते, पानी भरते और काम करते लोग दिखाई देते हैं। गांव में कच्चे घर है, लोग मामूली कपड़े पहने हुए हैं, लेकिन गांव में बड़ी शांति का वातावरण है। नगरना चित्र में शू अंतर है? नगर के चित्र में चौड़ी और दो तरफा सड़क है, पक्के मकान है, सड़क पर वाहन चल रहे हैं, वाहनों के कारण शोर है, लोग आधुनिक वेशभूषा में। तो आ बंनेवनुं अंतर बताववामां आवे छे। गामडामां केवुं वातावरण होय अने शहेरनुं वातावरण केवुं होय छे ते। हवे अहींया एक बीजो प्रश्न छे, क्या तालाब का जल पीने के लिए योग्य है? यदि नहीं तो क्यों?
उत्तर છે तालाब का जल पीने योग्य नहीं होता। શા માટે જવાબ પેલો આપી દો ને, तालाब का जल पीने योग्य है या नहीं, तो नहीं है। पर क्यों? तालाब चारों ओर से बंद होता है। तળાવ હોય ચારે બાજુથી બંધિયાર હોય, વહેતું પાણી હોય તો નવું પાણી એવા રાખે ને ચોખ્ખું પાણી થયા રાખે, આવું થતું હોય વહેતું પાણી હોય તો। પણ તું તળાવનું પાણી તો બંધિયાર કહેવાય, બંધે બાંધેલું હોય એવું કે ચારો બાજુ બંધાઈ ગયું છે, એમાં ભરેલું ભરેલું પાણી રહે। उसमें चारों ओर से बाहर की धूल मिट्टी गिरती है। चारे बाजूથી धूल मिट्टी બધું એમાં પડ્યા કરતું હોય છે। पेड़ों के पत्ते गिरकर सड़ते रहते हैं। ઝાડવાના પાંદડા છે બધું પડતું હોય, જો વહેતું પાણી હોય તેમાં પાંદડા કચરો થોડો ચાલ્યો જતો હોય તો થોડુંક ચોખ્ખું પાણી હોય, પરંતુ આ બંધિયાર પાણી છે અને સડકના પાંદડા આજુબાજુ પડીને પાણી ગંદુ થયા કરે છે। લોગ તાલાબ કે કિનારે કપડે ધોતે હૈ। લોકો તળાવના ચોપડીમાં બતાવેલા છે તેમાં કપડાં ધોવે છે તળાવના પાણીમાં। ત્યાં બેસીને ગામડામાં હજુ જગ્યાએ ઘણી જગ્યાએ તળાવ હોય છે ત્યાં લોકો કપડાં ધોવા માટે જતા હોય છે। लोग तालाब के किनारे कपड़े धोते हैं और जानवरों को नहलाते। અને જાનવરો પોતાના પશુઓને હોય એમને ત્યાં પાણી પીવા લાવે છે, નવડાવવા માટે પણ લાવે છે। તો તળાવના પાણીમાં આ બધી બાબતોથી તળાવનું પાણી ખરાબ હોય છે। यह सारी गंदगी तालाब के जल को दूषित कर देती है। તો આ બધી બાબતો છે, બાબતોને લઈને તળાવનું પાણી એ કેવું થઈ જાય છે, ગંદુ થઈ જાય છે। तालाब के जल को दूषित कर देती है। यह दूषित जल पीने से हैजा, पेचिश आदि तरह तरह की जानलेवा बीमारियां होने की पूरी संभावना होती है। तो આવું ગંદુ પાણી પીવાથી हैजा, पेचिस આ પ્રકારના રોગ થાય છે અને એના લીધે પૂરેપૂરી બીમારી થવાની શક્યતા રહે છે। इसलिए तालाब का जल पीने के योग्य नहीं होता। એટલા માટે તળાવનું પાણી છે પીવા માટે યોગ્ય હોતું નથી। હવે એક જે બીજો પ્રશ્ન છે તે એક વખત હું જો કે લખવાનું પણ હું વાંચી જાઉં છું ને તમને સમજાવી દઉં છું। गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा जीवन रुचिकर लगता है, क्यों? तो गांव के जीवन में सादगी, सरलता है, किसी तरह की बनावट और तड़क भड़क नहीं है। लोग शांति से अपने अपने काम करते हैं, नदी कुएं का पानी पीते हैं, वे अपने खेतों में उगाए अनाज तथा सब्जियां, ताज़ी सब्जियां खाते हैं। लोग कच्चे घरों में रहते हैं पर उनका जीवन प्रकृति के बहुत नज़दीक होता है। तो गांव तथा नगरना जीवનમાં અંતર છે અને કયું જીવન રુચિકર છે, કયું જીવન સારું છે, શા માટે? તો ગામડામાં એક તો સાદગી છે, સરળતા છે, લોકોમાં કોઈ બનાવટ નથી, કોઈ તડક ભડક નથી, લોકો શાંતિથી પોતપોતાનું કાર્ય કરે છે, નદી કૂવાનું પાણી પીવે છે અને ખેતરમાં ઉગાવેલું અનાજ છે, સબ્જીઓ છે, શાકભાજી બધું ખાય છે અને કાચા મકાનમાં રહે છે અને એમનું જીવન પ્રકૃતિની ખૂબ જ નજીક છે। પ્રકૃતિની નજીક જ કહેવાય ને, જાતે જાતે બધું વાવેલું છે ઉગાડીને લાવવું, ખાવું અને ખેતી કામ કરવી અને પ્રકૃતિથી વધારે નજીક રહેવું અને તડક ભડકવાળું વાતાવરણ નહીં, તો એ પ્રકૃતિની વધારે નજીક છે। नगर के जीवन में तड़क भड़क और बनावट अधिक होती है। लोग आधुनिक और फैशनेबल कपड़े पहनते हैं। तो नगरना जीवन में तड़क भड़क હોય, દેખાવ કરવાનો વધારે પડતો હોય છે, બનાવટી કરવા મેં કોઈ મહેમાન આપણી ઘરે કોઈ આવવાનું હોય ફોન કરીને કહે કે ભાઈ હું આજે તમારા ઘરે આવું છું, તો અગાઉથી આપણે કહી દઈએ ના ના હું અહીંયા નથી, મારે બહાર જવું છે, તમે પછી ક્યારેક આવજો। આપણે આ બનાવટ હોય છે આવી અહીંયા આપણે કહીને આરામ કરવો હોય તો આપણું કંઈ કાર્ય રોકાઈ ના જાય એટલા માટે આવો આપણે જવાબ આપી દેતા હોય છે। તો બનાવટ હોય છે એક પ્રકારની, આવું તડક ભડક और बनावट अधिक होती है। लोग आधुनिक और फैशनेबल आधुनिकतावाળા અને ફેશનવાળા જ કપડાં પહેરે છે। वे पक्के मकानों में रहते आधुनिक कपड़ाओ પહેરે છે અને પાકા મકાનોમાં રહે છે નગરના જીવનવાળા લોકો। वे नल का पानी पीते, नळમાંથી આવતું પાણી પીવે છે। बाजार से अनाज तथा फल सब्जी खरीद कर खाते हैं। બજારથી સબ્જીયા લાવવી પડે છે, શાકભાજી લાવવી પડે છે, અનાજ પણ બહારથી લાવવું પડે છે। ગામડામાં રહેતા હોય તો આપણે ઘઉં વાવેલા હોય છે, ઘણા બધા કઠોળ વાવતા હોય છે, શાકભાજીઓ પણ વાવતા હોય, તો આપણે પ્રકૃતિની નજીક છે તાજું ખાવાવાળા ગામડામાં। પરંતુ અહીંયા અનાજ ફળ એ બધું બહારથી ખરીદીને લાવવું પડે છે। નગર की सड़कों पर वाहनों का हमेशा शोर होता है। નગરની સડક પર વાહનોની હંમેશા અવર જવર થયા કરે છે એટલે અવાજનું વાતાવરણ પણ એમાં અવાજ પ્રદૂષણ પણ થાય છે। लोग दुकानों, बैंकों और दफ्तरों में काम करते हैं। લોકો છે દુકાનોમાં, બેંકમાં, ઓફિસોમાં કામ કરતા હોય છે। नगर के जीवन में शांति नहीं होती। नगરના જીવનમાં શાંતિ હોતી નથી। लोगों का जीवन प्रकृति से बहुत दूर है। લોકોનું જીવન પ્રકૃતિથી ઘણું દૂર છે। ખબર પડી ગઈ ને કઈ રીતે પ્રકૃતિ દૂર છે, બહારથી લાવે, બધી બહારની વસ્તુ ખાવી પડે, દેખાવ હોય છે, ગામડામાં આવું હોતું નથી। नगर के जीवन में अनेक दोष है, फिर भी मुझे यहाँ का जीवन ही पसंद है। नगરના જીવનમાં ઘણા બધા દોષો છે છતાં મને નગરનું જીવન ખૂબ જ પસંદ છે। यहाँ के लोग शिक्षित और प्रगतिशील होते हैं।
એ અહીંના લોકો છે કેવા છે, શિક્ષિત એટલે અહીંના લોકો છે એ ભણેલા ગણેલા હોય છે અને પ્રગતિશીલ એટલે એમનો વિકાસ થતો હોય, વિકાસ થયા કરતો હોય એવા અહીંના લોકો હોય છે. નગર મેં અચ્છે સ્કૂલ ઓર કોલેજ હોતી, નગરમાં સારી સ્કૂલો હોય છે, કોલેજો હોય છે. ગામડામાં આ બધી સુવિધાઓ નથી હોતી અને અમુક જગ્યાએ હોય છે, બધા જ ગામડામાં આવી સુવિધા હોય એવું શક્ય નથી હજુ બન્યું. इनके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है. अलग अलग प्रकारनी स्कूलों होय, कॉलेजों होय तो आपणे आपणी मनपसंद स्कूल में कॉलेज में आपणे एडमिशन लईने त्यां आपणे भणी शकीए छीए. अनेक संस्थाएं पुस्तकालय आदि व्यक्ति की योग्यता बढ़ाने में सहायक होते. अनेक संस्थाओं है, पुस्तकालय है, लाइब्रेरी कही शकाय, ते बधी बाबतो छे विद्यार्थीओने भणવું હોય, વધારે કંઈક માહિતી મેળવી હોય તો એના માટે ખૂબ જ મદદગાર સહાયક સાબિત થાય છે. ઉન્નતિ के जितने अवसर नगर में है उतने गाँव में नहीं है. उन्नति विकास माटेना जेटला अवसर शहर में है एटला अवसर गामडामां नहीं. इसलिए मुझे नगरीय जीवन ही रुचिकर लगता है. एटला माटे मने नगरनुं जीवन ज वधारे पसंद है, गामडानुं नहीं. गामडानुं जीवन थोड़ा वार माटे गमे पण तो आपणे आपणो विकास करवो होय, कंईक सारुं शिक्षण मेळववुं होय तो आ बधी बाबतोनी त्यां सुविधा न होय तो गामडानुं जीवन आपणे न गमे. शहेरनुं जीवन एटला माटे गमे. आपणे मनपसंद આપણે આપણા જીવનમાં મનપસંદ સ્કૂલ કોલેજમાં ભણવું હોય તો ભણી શકાય, આપણે આપણો વિકાસ સારી રીતે થઈ શકે એટલા માટે મને નગરનું જીવન ખૂબ જ રુચિકર લાગી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, વાદ વિવાદ આવા ટોપિકો હવે આપને ખબર પડી જાય કે વાદ વિવાદ કોને કહેવાય. એક કે આવું છે તો બીજો કે નહીં આવું નથી, આ છે. એક કે મને ગામડાનું જીવન ગમે, બીજો કે ના મને શહેરનું જીવન ગમે. શહેરમાં આટલી સુવિધાઓ છે, ગામડાવાળા કે ના હો એ તો બધું બનાવટીને વધારે તાકાત ન મળે, વધારે પોષણ ન મળે એવું અનાજ ને શાકભાજી. ગામડામાં તો ખેતરમાં વાવેલું અનાજ શાકભાજી ખૂબ જ તાજા હોય છે એટલે વધારે શરીરને સ્વાસ્થ્ય માટે સારું છે. તો આ રીતે વાદ વિવાદ થતો હોય છે. આ પ્રકારની ચર્ચા આપણે ક્યારેક બેનપણીઓ સાથે મળીને પણ કરવી જોઈએ. તો હવે હું અહીંથી સાઈડમાં ચાલી જાઉં છું. સ્ક્રીનશોટ પાડી લેજો અને આની વર્કશીટ હું નહીં મોકલીશ. આ બંને પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં ચેપ્ટર 7 કહીને લખી રાખવાના છે. કદાચ ચેપ્ટર 7 ના બદલે તમારે પહેલાં ચેપ્ટર 8 લખવું હોય, 8 તમને આગળ વિડીયો 8માંનો આવી જાય તો પાઠ 6 લખાઈ જાય પછી સીધો પાઠ 8મો લખી દેવાનો અને પછી 7મા પાઠનું લખવાનું. વચ્ચે જગ્યા નહીં મૂકવાની. 8મા પાઠનું તો પહેલાં ભણાવી દીધો ટીચરે. તો આ રીતે છે. તો આવું ધ્યાનમાં રાખવું. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.